ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે કોરોનામાં વેક્સિન નથી લીધી ને. લે જરૂર જ નથી પડી. હા, જરૂર જ નથી પડી. એક રેશનિંગ કાર્ડમાં નામ નીકળી જાય, મેં કીધું ભલે નીકળી જાય, પણ આપણે વેક્સિન લેવી નથી. અને એ તો છે, વેક્સિન જેને જેને લીધી ને એને તકલીફ તો બહુ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો. જય માતાજી ભાઈ. જય માતાજી. બહુ ટ્રાય કરી પણ પરેશાન થયું. એવું છે. હે હે કોઈ એવું છે, બહુ સતત ફોન આવે છે ને એના હિસાબે. હા હા, બોલો બોલો. ફોન સતત આવે છે. બોલો ને ભાઈ. હે શું? હવે રિપેરિંગ આપણે ઓલો હીરાનું મગજમાં ચડી જાય. બોલો. એવું છે. રિપેરિંગ એવું છે. ચડી જાય મગજમાં. બોલો. હીરા મગજમાં બેસી ગયા તઈ હું એમ. હવે આપણે બોલો ને ભાઈ. બોલો રેકોર્ડિંગ કરવાનું. તમારું હે તમારે રેકોર્ડિંગ મૂકવાનું છે ને. હા તમે ફોટો મોકલાવ્યો છે? હા, ફોટો મારો છે એમાં, તમારો વોટ્સઅપ પર. એક જ મિનિટ, નંબર બોલો, હું જ્યાં ફોટો સર્ચ કરું. 78. એક જ મિનિટ. હા, ચાલુ રાખજો. 78 78 બરાબર છે. 74 78 74 28 28 91 91 44. 44. હા, એ મારો વોટ્સઅપ નંબર. બરાબર. ફોટો તમે ક્યારે મોકલ્યો હતો? ઘણો ટાઈમ થઈ ગયો. પાછો મોકલી દઉં વોટ્સઅપ પર. બાયોડેટા બનાવેલો છે કઈ? કાંઈ આપણે કર્યું નથી. હા, એમાં ખાલી લખેલું હોય. એક ટોપી વાળો ફોટો છે. હા, એ આપણો. એક ફોટો છે એ ખુલતો નથી. હા, તો બીજો મોકલી દઉં. કઈક સારો હોય તો મોકલો ને, આમ સરસ, આમ કઈક એમ લાગવું જોઈએ કે ના એ ભગવાન. હા હા, તે રેકોર્ડિંગ કરી નાખો એટલે આગળ મોકલી દઉં. બરાબર. ફોટો પેલા મોકલી દો, એમાં હું છે પછી રેકોર્ડિંગ થયા પછી ફોટો તમે ભૂલી જાવ ને પછી મારે યાદ ન હોય, મારી ફાઇલ સેવ નહીં કરવી નહીં છે. નહીં નહીં નહીં, આગળ જે તરત જ થઈ જાય બધું. એમ થઈ જાય. હા, થઈ જ જાય ને. હિતેશભાઈ કે કેટલો ટાઈમ આપણે હે એ તો સાચી. તો એ તો તમારી હા વાત સાચી. હા. બરાબર. હલો. એક જ મિનિટ ચાલો. હા. શું નામ છે તમારું? પરવીનભાઈ નાનજીભાઈ અરખાણી. આપણે ઓડિયો મૂકેલો નથી ને તમારો ચેનલ ઉપર? હા, મૂકવાનો છે. અગાઉ મૂકેલો નથી ને? નહીં. હરખાણી એક છે, ખાલી જોઈ લો ભલે કોણ છે હરખાણી. જયસુખ બી હરખાણી. નહીં. હમ, આપણું નથી મૂક્યો તમારે. શું નામ કીધું તમારું? પરવીનભાઈ નાનજીભાઈ અરખાણી. હરખાણી. હમ. બરાબર છે. બરાબર. ગામ કંટ્રોલ રાજતળી. રાજફળી. હા, તાલુકો જિલ્લો અમરેલી.
ક્યાં સમાજમાંથી છો તમે? પટેલ, લેવા ક્યાં? પટેલ, લેવા પટેલ. બરાબર બરાબર છે. મોબાઈલ નંબર તમારો 78 74 78 74 28 28 91 91 44 44. કેટલી ઉંમર છે તમારી? 52. તો તમારે સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? હા, લગ્ન થયેલા હતા પણ એ એક્સપાયર થઈ ભાઈ. ઓહો, એવું છે. હા હા હમ. તો બીમાર હતા કઈ? હા હા. હમ. પેટમાં શું ગાંઠ બીમારી હતી ને, હતી? પેટની ગાંઠ હતી ને તે ઓહો, અંદર. એવું છે એવું છે. ઓહો, હા. ઓહો. બરાબર છે. સંજોગીના કારણે ગુજરી ગયા. હમ. તમારે દીકરા દીકરી કેટલા? એ કોઈ નહીં. અચ્છા, કઈ સંતાનો નથી? નહીં નહીં નહીં. બરાબર છે બરાબર છે. તો તમારા ઘર સંસાર કેટલો ટાઈમ આવેલો હતો લગ્ન થયા પછી? લગ્ન થયા ને 30 વર્ષ આવી. ઓહો, 30 વર્ષમાં કઈ 20 સંતાન નહોતા? નથી નથી. ઓહો, હમ. બરાબર છે. તમારે ભાઈઓ કેટલા? અમે બે ભાઈ, મારથી મોટા છે એના 75 વર્ષ છે, એને મેરેજ નથી કર્યા સમજી. હમ, એવું છે. હા. ઈ શું કામ કરે છે? એ આપણે ભાગ્યું રાખે ખેતીનું. એમ. હમ, હા, ખેતી 15 વીઘા વાવવા રાખી છે. બરાબર. તો એમને કેમ લગ્ન નથી કર્યા? એને પહેલાથી નથી કર્યા, એ કે મારે નથી કરવા. હે, હા. એવું છે એવું છે. સમજાઈ ગયું. તમે શું કામ કરો છો? હું હીરામ ઘઉં ને ખેતી હોતન કરું. અચ્છા, હીરા પણ ઘસો છો અને ખેતી પણ કરો છો. હા. તો તમારું જે ખેતી. ગામ છે હા રાજથલી, તો હા. તો ત્યાં તમે ઘંટી છે કે બહાર કરો છો કેમ? હું એક કામે અમરેલી આવું છું. હા, આપણે અમરેલી અમરેલી આવો છો. સરદાર ચોક નથી, હમ, હમ, હમ. ત્યાં બેવું. એવું છે. તો તમારે કેટલીક આવક થઈ જતી છે તમારે 12 હજાર. હીરામાં? હા. અને ખેતીમાં કેટલી થઈ જતી? કેટલા પાક કેટલા છે ખેતીમાં? ખેતીમાં તો લાખ 1.5 લાખ મળે. એ બરોબર. ઈ પણ તમે જ કરો છો? અમે બે ભાઈ થઈને, કારણ કે 75 વર્ષ એની ઉંમર છે એટલે એ કઈ કરીએ કે આ તો ખાલી રાખે એટલે મારે પડખે રહેવું પડે ને. બરાબર બરાબર. આપણે ભાઈ મોટા ભાઈ હોય એ કામ કરીએ કે તો આપણે પડખે ટેકો દેવો પડે. હા, બરાબર. હા એ પછી તમારે મકાન પોતાનું જ છે? પોતાનું પોતાનું. એવું છે. એ હમ. કેટલા રૂમ વાળું છે? 2 રૂમ, આગળ બે રૂમ જગ્યા વાળું ઘણી. મકાન. એમ, 2 રૂમ વાળું મકાન છે. આલિશાન મકાન છે બે. એમ. હા. વાહ વાહ. સમજાઈ ગયું. તો મકાન બકાનમાં તમારે કઈ પ્રોબ્લેમ હમ. હમ. નથી. સમજાઈ ગયું. પછી તમારા મમ્મી પપ્પા? નહીં ગેરહાજર. ખબર નથી. કહું છું હાથે રાંધીને ખાવા વાળા છે. ઓહો, બેનો કેટલા તમારે? એક બેનું બે, એમાં એક પાડ થઈ ગયા. એક બેન છે સુરત છે. એવું છે. એ તો મેરેજ થઈ ગઈ, એને ઘેરે પાણી એમ છે. એવું છે. હમ. સમજાઈ ગયું. તો તમારા પપ્પા શું પેલા ખેતી જ કરતા બીજું કાંઈ કરતા? ખેતી કરતા હો. એવું છે. બરાબર. કેટલી જમીન કેટલી છે તમારે? આપણે પાને જ જમીએ કોઈ. આપણે તો પોતાની જમીન નથી. ભાગ્યું રાખીને બનાવો. હા, ભાગ્ય રાખવાનું. હમ. બરાબર. સમજાઈ ગયું. ભાગ્યું રાખીને કરો છો. બરાબર. હમ. સમજાઈ ગયું. તો તમારી 52 વર્ષની ઉંમર છે તો તમને બીપી ડાયાબિટીસ કોઈ પણ તકલીફ? કાંઈ નહીં. હમ. બરાબર. આપણે કોરોનામાં વેક્સિન નથી લીધી ને. લે, વાત જરૂર જ નથી હા પડી. હા, જરૂર જ નથી પડી. હમ. એકે રેશનિંગ કાર્ડમાં નામ નીકળી જાય, મેં કીધું ભલે નીકળી જાય પણ આપણે વેક્સિન લેવી નથી. અને એ તો છે વેક્સિન જેને જેને લીધી ને એને તકલીફ તો બહુ પડી છે હો અટાણે. શું તકલીફ પડી? ગોઠણ વી ગયા હોય અમુક ને, અમુક તો કામ કરી શરીર કામ કરી શકે નહીં. હાર, બધી માંડ હે? કરે.
આ બધી એવું એ બધી માન્યતા છે. સરકાર આપણા હાટું કઈ કરતી હોય તો કઈ આપણે કઈ ઓલું કરવાનું થોડું કઈ કરતું. નહીં કોઈ પણ દવા શોધાણી છે વેક્સિન ના હિસાબે તો ઘણા બધા જીવ બચી ગયા. નકર તો તમને ખબર હતી ને કેવી એ તો જાનહાની કેવી પોઝિશન હતી તો તમને બહુ ખબર છે? ખરાબ છે, પોઝિશન તો હા બહુ તો ખરાબ તો છે. વેક્સિન છે એને કામ તો કર્યું જ છે ને. આપણે એમ કહીએ કે જેને હા, જેને એ લીધું બરોબર. હોય. તકલીફ જે થવાની છે એ ગોઠણ છે એને પાછું વેક્સિન ને કાંઈ લેવા દેવા નથી. જે નહીં ને રક્ષણ માટેની વસ્તુ હતી આ વેક્સિન હતી ને એક હા. રક્ષણ હતી. કોરોના સામે તમને રક્ષણ મળી રહે, તમારી હા. ઇમ્યુનિટી જે તમારો પાવર છે એ વધારવાની માટેની એ વેક્સિન હતી. બરાબર છે. એટલે એવું તો કઈ હોતું નથી, પણ એ બધી માન્યતા છે. પણ એ તકલીફ જે કઈ થવાની છે એ તો થવાની જ છે. કદાચ વેક્સિન લીધી હોય કે ન લીધી હોય. ઘણા વ્યક્તિ વેક્સિન નથી લીધી એને ગોઠણ વહી ગયા લ્યો, તો હું સમજવાનું. બરાબર છે. હા. બહુ સરસ. કોઈ વાંધો નહીં ભાઈ, હા. આપણે તમારો હા. ઓડિયો મૂકીએ, તમને યોગ્ય જીવનસાથી મળી જાય. તમે કેટલું ભણ્યા છો? છો. અચ્છા, 6 જ ભણ્યા. હા. બરાબર છે, બરાબર. આપણે ઓલા સમજાય. જુનાગઢ વાળા નેતા એક 710 નંબરનો વિડીયો છે એમાં એવડા લોકોનું સેટિંગ થાય તો જ સારું. કારણ કે એ કોણ બી જુનાગઢ વાળા? નીતાબેન બી રાઠોડ, હા, ગીતાબેન. ગીતાબેન. હા, હા. હા, હા. હવે સાંભળો, ગીતાબેન છે હા. ને એ અત્યારે મુંબઈ ગયા છે. એક આપણે હા. પાત્ર બતાવ્યું છે અને ત્યાં મુંબઈ ગયા છે. એના હિસાબે તમારે અઠવાડિયું થોભવું પડશે. મને ફોન કરજો. જો કદાચ ત્યાં એડજસ્ટ નહીં થાય તો આપણે આગળ હા. બધા સાથે વાત કરાવવાની છે. બરાબર છે? હા. કાંઈ વાંધો નહીં, તમારી રીતે કરે. મારી રીતે નહીં. આજે કયો વાર છે? રવિવાર છે આજ ને. રવિવાર. મને હા. મને મને ગુરુ શુક્રમાં મને તમે ફોન કરજો ભૂલ્યા વિના. બરાબર છે? અને તમે હા. મને ખાસ યાદી કરવાની છે કે આપણે ઓડિયો મૂકવા માટે વાત થઈ ગઈ છે, પણ આપણે એક ચર્ચા થઈ હતી ગીતાબેન હા. માટે, તો મને યાદ હા. આવી જશે. બરાબર છે? હા, હા. હા, 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 હા. કોઈ વાંધો નહીં. ભલે કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરતા. એ બરાબર તો છે? નો જ કરવાનું હોય ને. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા, બરાબર છે? ભલે, એ તો કઈ વાંધો બહુ નહીં. મેં સાંભળ્યા તમારો જી, જી, જી. તમારો ફોટો તમે મને ખાસ ભૂલ્યા વિના મોકલી આપજો. બરાબર છે? આગળ મોકલી ભલે, ભલે. આપો. અને તમે લેવા પટેલ સમાજમાંથી છો તો તમારે અન્ય બીજા કોઈ સમાજ હાલે કે આપણે લેવા પટેલ સમાજમાં જ કરવું છે? ગમે ઈ હાલે તો. અચ્છા, બરાબર છે. પછી તમારી એજ 52 વર્ષની છે તો સામે કોઈ પાત્ર હોય ને દીકરો અથવા દીકરી હોય તો એવું હાલે ખરું તમારે? હાલે. ભલે, ભલે. કોઈ વાંધો નથી. આપ. તમે બધું તમે સ્વીકારવા માટે તૈયાર છો. બરાબર છે? હા. હા. ભલે, ભલે. કોઈ વાંધો નહીં. તમારી જન્મ તારીખ તમને યાદ છે? 1971. અચ્છા, અચ્છા. આખી જન્મ તારીખ યાદ છે? ખાલી 71 યાદ છે ને તમને? 1/1/1971. 1/1/1971. તો તમારા 55 વર્ષ પૂરા થઈ ગયા છે અને તમારું 56મું બેસી ગયું છે અત્યારે. માત્ર હા. 2 મહિના થઈ ગયા છે. બરાબર છે? હા. ઓકે. ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. જોઈ લઈ. ભલે, ભલે. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જશે. ભલે. હા, ફોટો મોકલું. હા. ફોટો મને ગાયકા હા. મોકલી દો. હા. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.